આજે હું છું અમદાવાદના ગુજરી બજારમાં. અહીંયાનું આખું જે માર્કેટ છે એ છે ગુજરી બજારના નામે ઓળખાય છે. અહીંયા સેકન્ડમાં જે વસ્તુઓ ખાસ કરીને મળતી હોય છે, જો કે નવી પણ વસ્તુઓ તો મળતી જ હોય છે, પરંતુ તેની સાથે સાથે જે જૂની જે ભંગારમાં જે વસ્તુઓ આપણે આપી દેતા હોય છે એ અહીંયા બધી એક થઈને અલગ અલગ અહીંયા જે વેચનારા જે માણસો છે અહીંયા વેચે છે અને પોતાનું ગુજરાન ચલાવવાનો પ્રયત્ન કરતા હોય છે. અઠવાડિયામાં આ રવિવારનો જ દિવસ છે કે જે આખું ગુજરી બજારનું આ માર્કેટ ભરાતું હોય છે અને ત્યાં અલગ અલગ લોકો તમે જુઓ તો અલગ અલગ સ્ટેશનરીનો સામાન છે, કંઈ કપડાનો, સાડીઓનો, વાસણનો, કોઈ ટ્રેક્ટરની અમુક એવી જૂની વસ્તુઓનો, એ બધી વસ્તુઓથી આખું આ ગુજરી બજાર ભરાઈ જતું હોય છે અને લોકો ખરીદતા હોય છે. હું જ્યારે મારા કોલેજના એક પ્રોજેક્ટ માટે અહીંયા આવ્યો છું તો આજે જે આખું શૂટ કરવાના છે એ મારા મિત્રો કરવાના છે. ખાસ કરીને હું તમને એમનો આખું ઇન્ટ્રોડક્શન અપાવું કે કયા કયા એ સ્ટુડન્ટ છે અને એમને ઇન્ટરવ્યૂ લેવાના છે. તમારી તબિયત કેવી છે? એવી કોઈ આશરો ના હાલે તો ધંધો કરીને કઈ તો તમે અહીંયા જ આવો ખાલી રવિવારે જ અહીંયા આવો છો? ના, સાપુ બેસી. તમે સોમથી શનિવાર સુધી ક્યાં હોય? અહીંયા બીજે કશું? ના, સાપુર શંકર ભવન. તો અહીંયા તમારું કંઈ છે આવું? ના, તો તમે તો અહીંયા શું કરો ઘરે? આ વેચીએ કરે એવી. અચ્છા, તો મતલબ તમારા ઘરે બધા કોઈ છે જે તમને સહારો આપે છે? કોઈ નહીં આપતું. તમે એકલા જ છો? એક છોકરો હો નાનો. નાનો છોકરો છે, શું કરે છે? નાનો 10 વર્ષનો હો. 10 વર્ષ. શાળાવાળા જાય છે? સ્કૂલમાં જાય. સ્કૂલમાં જાય છે. સરસ. તમારો દિવસનો ખર્ચો અહીંયાથી નીકળી જાય છે આખા? આમાંથી 50-100 રૂપિયા મળે આખા દિવસમાં? તમારા જેવા મારા જેવા ખાવાનું હાલે ખાઈ લો. તમે પછી આખું જે બધું ઘરમાં જે કામકાજ ને બધું તમારો છોકરો તમારી સહાયતા કરે છે એમાં? કોઈ નહીં, હું કરું. તમે એકલા જ કરો છો? કેટલી ઉંમર છે તમારી? મારી 60 વર્ષના 2 વર્ષ. 60 વર્ષના છો તમે? દાદા, શું નામ આપનું? સાધનાબેન રમેશભાઈ. માંથી અમદાવાદના જ છો? અમદાવાદના છે. અને અહીંયા કઈ રીતનું તમે આ ક્યાંથી લાવો છો અને શું કઈ રીતનું વેપાર છે તમારો? અમે અહીંયા સારંગપુર રેવડી બજારથી આ માલ લાવીએ છીએ અને અહીંયા ધંધો કરીએ છીએ. અહીંયાથી આમ લોકો ખરીદી જાય છે ખરા? ખરીદે. અહીંયા કોઈ તકલીફ કોઈ તકલીફ નહીં. અને વરસાદ આવે તો બધું શું કરો છો? એનું આયોજન કરી ગઈ? કંઈ નહીં, આમ પ્લાસ્ટિક ઢાંકી દઈએ અચ્છા. અને છત્રી લઈને બેસીએ. બીજું કંઈ આમ એવી ખરું કે સરકાર કંઈ અમારી કંઈ સહાય કરે એ રીતનું કંઈ? સરકાર તો કંઈ સહાય ના કરે, આપણે આપણી રીતે જ ધંધો કરવો પડે. સરકાર કંઈ નથી કરતી? સરકાર તો કંઈ નહીં કરતી. અને આ તો ખાલી રવિવારના દિવસે જ આવો છો અહીંયા, રવિવાર. તો બીજા જે અઠવાડિયાના બીજા દિવસો છે એ દિવસોમાં તમે શું કરો છો? કશું નહીં, ઘેર જ બેસી રહીએ. પછી છોકરા ઘરના કરે થોડું ચલાવે. ઘણું, ઘર ચલાવે. ના, અમે અઠવાડિયે થોડું ખર્ચો કાઢીએ ધંધો કરીને. અહીંયા કેટલા વાગ્યા સુધી સાંજ સુધી રહો છો? સવારે 7-8 વાગ્યા સુધીમાં આવી ગઈએ અને રાત્રે 8 વાગે જતા રહીએ. આમ રવિવારના દિવસે આમ કેટલું કમાઈને જાઓ છો ખરા? આમ સારું એવું 1500-2000નો ધંધો થાય. થાય છે? હા. અચ્છા. લોકો આજના સમય તો કેવું છે માંથી કે મોટી મોટી દુકાનો હોય છે, આ મોલ બની ગયા છે તો ત્યાંથી જ ખરીદતા હોય છે. આવી દુકાનો અહીંયા લોકો નથી કરતા, એટલે એક તમારી એ તકલીફ કહી શકાય. એટલે થોડું ઘણું ધંધો થાય. અને હવે બીજો તો અમારો ધંધો હોય નહીં, બસ આ જ આશા હોય અમારે કે અઠવાડિયે 500 રૂપિયા તો મળે, 500-1000 મળી જાય. અહીંયા કોઈ ચોરી કે એવું કંઈ થતું નથી ને? ના, એવું કશું નહીં. કેમ કે બહુ મોટો એરિયા છે, સિક્યુરિટી તો છે જ. આ સુવિધા તો છે અહીંયા સારી એવી. હા. વિદ્યાબેન, ઓકે. તમે કેટલા ટાઈમથી ધંધો કરો છો અહીંયા? 2 વર્ષથી. ઓકે. તો મતલબ ખાલી રવિવારે જ અહીંયા બજારે જઈએ છીએ? બરાબર છે. બાકી તમે સોમથી શનિ શું કરો છો? ઘરે જ જઈએ છીએ. ઘરે જ. તો પછી તમે આ બધો તમારું અઠવાડિયાનું તમે કેવી રીતના કરી શકો? અમે ઉઘરાવા જઈએ માલ દુકાને. તમે પૈસાથી ખરીદો છો? પૈસાથી ખરીદી. બરાબર. મતલબ તમારું એક દિવસ તમે અહીંયા લગાવો એક જ છો stall, દિવસ બરાબર? આવીએ. તો અઠવાડિયાનું તમે કમાઈ લો છો અહીંયા? હા, અઠવાડિયાનું આરામથી કમાઈ લો છો? મતલબ તમારું ઘર બાર બધું ચાલે છે કમ્પ્લીટ. બરાબર? તમે તમારા હસબન્ડ એ જોબ કરે છે. જોબ કરે છે? પેન્ટિંગ પ્રેસમાં નોકરી. પ્રિન્ટિંગ પ્રેસમાં હા, નોકરી કરે છે? નોકરી. તો એમાં ત્યાં એમને
શું કરવાનું હોય છે? એમને પેલા પેપરો નહીં છાપતા બધા હા હા કેલેન્ડરો ને એવું બધું એ છપાય. અમે ત્યાંથી જ આવીએ છીએ, અમારું લોકોનું બેકગ્રાઉન્ડ એ જ છે. અમે લોકો પત્રકાર ભણીએ છીએ. આપણે સંન્યાસ આશ્રમ છે ને હા ત્યાં હા નોકરી કરે છે. અમે લોકો પત્રકારી તો બધા ભણીએ છીએ અત્યારે. તો અમારે છે ને આવી રીતના બધું ફિલ્ડમાં બધું જોવાનું હોય કે લોકોને શું પ્રોબ્લેમ પડે છે ને શું બધા પ્રોજેક્ટ્સ આપે છે, તો એવી રીતના અમારે કામ આ કરવાનું. તો ઘરે બેહી રહીએ તો એના માટે કીધું જે આપણે કરીએ તો સારું કહેવાય. ત્યારે આ બધું ટ્રેવડ ફંડ બની ગયો ને એટલે હવે એવું માર્કેટ જરા ઓછી થઈ ગઈ બેટા. નહીં તો પહેલાં નદી હતી ને નદીના પટમાં બેસતા હતા અમે. પછી તે વખત થોડો ધંધો થતો. હવે અત્યારે બધી મંદી હોય, હવે પાછો ઓનલાઈનનો જમાનો થઈ ગયો. ક્યાંક કંઈક ઓનલાઈન મળે ના મળે. ભણેલાને મળે, અમને તો મળે નહીં કશું, ખબર બી ના પડે અમને. શું પડે ખબર? તમારા છોકરાઓ છે છોકરાઓ અલગ અલગ થઈ ગયા એવું છે? બધા. તમે એકલા રહો કે દાદા જોડે? દાદા નથી. દાદા નથી, એકલા જ છો? હા. કઈ જગ્યાએ રહેવાનું? અમે સાપુર રહીએ. હા, શાહપુર. સાપુર. અને આ તમે શાનો ધંધો કરો છો આખો? આ જૂના કપડાં હે. કપડાના ને એનો, બરોબર છે. પછી એમ નહીં તો સોમથી શનિ તમે શું કરો? હા, અત્યારે જે ધંધો થાય એમાં ચલાવીએ. પછી આખું અઠવાડિયું તમે સોમથી શનિમાં જ કાઢો એમ આરામથી ઘરે? ખાલી રવિવારે તમે ધંધો કરો, બરોબર? થોડું બીજી માર્કેટમાંથી કપડાં એવું લાવીએ. હા. આ બધું વેચે જાય પછી લાવવું તો આડા પડે. દિવસે આડા દિવસે. આડા દિવસે એ બધું કરો. હા હા, કરવું જ પડે ને 8 દિવસ. એટલે એકલા રહો તો પછી કાઠું નહીં પડતું બધું? પડે તો બહુ કાઠું પણ કરીએ, શું ખાવું તો પડે ને બેટા. પછી એમ નહીં તો દીકરાઓ આજુબાજુમાં રહે છે કે પછી દૂર રહે છે? આજુબાજુ પણ એમના બૈરાઓ બહુ કાઠા છે. કાંટા રહે ને. એકલું રહેવું કાઠું પડી જાય. હવે તો જો કે અહીંયા તમે બેસતા હો, એના પૈસા તમે ભરો છો કે 60 રૂપિયા, મને વાત મળી તો તમે અહીંયા પૈસા ભરો, પાછો ધંધો થાય ના થાય તો વધારે કાઠું પડી જતું હશે. અત્યારે તો પછી પાછો પડે. મોસમ એવો. આ મોસમ જો આ નીચે પાથરેલું હે. મોસમમાં પડી જશે ને વરસાદ એટલે આ બધું પાણી અંદર આવવાનું, બધું પલળીને ગાળો થઈ જવાનું. અને પાછું ભૂલે ચૂકે પલળી જાય એટલે નુકસાન તો અલગ. નુકસાન. પાછું કોથળા નાખવાના આ તે વગેરે. રવિવારે તો આખા દદરતા લઈ કપડાં લઈને ગઈ હું કે લો બસ. બેનને પૂછો, અમે બે સાથે જ આવીએ. એમાં તો નુકસાન જ થાય ને, પછી એમાં કઈ ધંધો મળે નહીં પછી. કઈ પણ કરવાનું શું, હવે પેટ માટે આવું તો પડે બેટા. બાકી શું કાંઈ અહીંયા તમને કોઈ હેરાનગતિ ખરી? ના. તમે અહીં રહેતા હોય, ના. કોઈ તમને હેરાન કરતું હોય, ના. યા પછી અહીંના આજુબાજુના સંગઠન હોય, બરોબર છે, સહકાર મળે ખરી કે તમને કંઈ પ્રોબ્લેમ હોય તો? ના ના, એવું કઈ નથી, અહીંયા સારું જ છે બધું. સારું એટલે માલ આવે છે ને એ મળે છે બરોબર. પેલા જે પણ કોઈ પણ લેવે બીજી વાર ના લેવે ઓનલાઈન, બરોબર. તો અહીંયા એટલે માટે બધા લઈ આવે છે કે આ હોલસેલનું માલ મળે છે, બીજી વાર કે આ લોખંડની વસ્તુ આવે, આમાં બેવકૂફ ના બનાવે, એટલે અહીંયા જોઈને પછી લઈ જાય છે બધા. 100% વાત. ઓનલાઈનમાં ક્વોલિટીનો ડિફરન્સ હોય છે હા. અને અહીંયા આપણે દર રવિવારે તમે આવો જ. દેખાય ખરી સારું પણ એમાં મટ્ટી આવે, સમજ્યા તમે? એકવાર ગીડી જાય એટલે પતી જાય એમની પિક્ચર. ઓલ્ડ એજ સિટી માટે જે પણ વસ્તુઓ આપણને જરૂરી હોય છે કે જે અત્યારના સમયમાં શોરૂમમાં ના મળી શકે, તે માટે જો તમે એ વસ્તુ લેવા માંગતા હોય તો તમે ગુજરી બજાર આવી શકો છો. હેલો, મારું નામ હનીશા છે એન્ડ અહીંયા હું ગુજરી બજારમાં આવી છું આજે અમારા કોલેજના અસાઇનમેન્ટ માટે. અહીંયા મેં ઘણા બધા લોકોનું ઇન્ટરવ્યૂ બી લીધું, ત્યાં ઘણી બધી અમને ઇન્સ્પિરેશન સ્ટોરીઝ બી જાણવા મળી છે. હેલો ગાઈઝ, મારું નામ નંદની ઠાકર છે. હું જર્નાલિઝમની સ્ટુડન્ટ છું અને આજે અમારો એક ટોપિક હતો કોલેજના પ્રોજેક્ટનો કે ગુજરી બજાર જે રવિવારે ભરાય છે અમદાવાદમાં એલિસ બ્રિજની નીચે, બરાબર. તો એના માટે અમે લોકો આજે એક્સપ્લોર કરવા માટે આવ્યા હતા કે અહીંયા શું છે, શું ચાલે છે, લોકોનો બિઝનેસ કેવો છે, બરાબર. તો એના માટે થોડું ઘણું શૂટ કર્યું છે, થોડા લોકો જોડે ઇન્ટરેક્ટ કર્યું છે અમે, બરાબર. તો તમે બી જ્યાંથી જોઈ રહ્યા છો ત્યાંથી તમે બી આ રિલેટ કરી શકો છો કે તમે અહીંયા બી આવી શકો છો, ઇન્સ્પાયર થઈ શકો છો કે તમે આ જગ્યા પર આવી શકો, બરાબર. અને થોડું ઘણું અમે શૂટ કર્યું છે જે તમને નોલેજ આપી શકશે આ ગુજરી બજારના વિશે.